જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। દીનદયાલજી સંપૂર્ણ સામાન્ય વ્યક્તિ હતા, જેમનો એક મોટો પરિવાર હતો। તેમને બે પુત્રો, બે પુત્રીઓ, પોતે પતિ પત્ની અને માતા પિતા હતા। ભગવાનની કૃપાથી તેમને કોઈ વસ્તુની કમી ન હતી। ભગવાને તેમને બધું જ આપ્યું હતું અને તેમનું જીવન સારું ચાલતું હતું। સમયની સાથે તેમના બાળકો મોટા થઈ રહ્યા હતા, તેમ તેમની ઉંમર પણ ઘટી રહી હતી અને હવે તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા। બસ એ જગતનો નિયમ છે કે જે આવે છે તે દરેકને એક દિવસ તો જવું જ પડે છે। તો એમ જ ઉંમરના એક તબક્કે દીનદયાળજીએ તેમના માતા પિતાને ગુમાવ્યા અને હવે તેઓ તેમના પરિવારના વડા અને સૌથી મોટા વ્યક્તિ બની ગયા। હવે તેમના બાળકો અને તેમની પત્ની જ્યારે પણ કોઈ કામ કરે ત્યારે દરેક કામ કરતા પહેલા તેઓ દીનદયાલજીને પૂછે છે। ધીરે ધીરે તેમના બાળકો મોટા થયા, તેઓ બધું જાતે કરવા લાગ્યા। ચારે બાળકો લગભગ 1-2 વર્ગ પાછળ હતા અને જેમ જેમ વર્ગો વધતા ગયા તેમ તેમ તેમનો ખર્ચ પણ વધતો ગયો। પરંતુ દીનદયાલજીએ બધું જ સારી રીતે સંભાળ્યું, કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી હતી, ન તો બહુ સારી કે ન બહુ ખરાબ, ઓછામાં ઓછી આટલી હતી કે તેઓ તેમના બાળકોને સારું શિક્ષણ આપવામાં સક્ષમ હતા। તેથી જ તેઓ તમામ બાળકોને સારું શિક્ષણ આપી શક્યા। બાળકોને તેમની પસંદગીનું શિક્ષણ આપ્યું। જેમ જેમ તેમની દીકરીઓએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો, તેમણે તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું। તેમની દીકરીઓ પાસે પણ કોઈ ચોક્કસ ધ્યેય ન હતો, તેથી જ તેમણે પણ લગ્ન માટે હા પાડી અને દીનદયાલજી તેમની દીકરીઓના લગ્ન કરાવીને તેમની જવાબદારીમાંથી મુક્ત થયા। સમય આમ જ પસાર થતો રહ્યો અને હવે દીકરીઓના પણ લગ્ન થઈ ગયા। દીકરીઓના લગ્ન પછી દીનદયાલજીના ઘરમાં માત્ર તેમના બે પુત્ર અને તેમની પત્ની જ રહી ગયા। સૌથી નાનો તેમનો પુત્ર હતો। દીનદયાલજીના 4 બાળકો, તેમની બંને પુત્રીઓ મીના અને રીના, તેમજ તેમના 2 પુત્રો રામુ અને રાજુ તેમના માતા પિતાને ખૂબ પ્રેમ કરતા હતા। તે તેમના માતા પિતાની દરેક વાતનું પાલન કરતા હતા અને તેમને પ્રેમ પણ કરતા હતા। પરંતુ રાજુ સૌથી નાનો હોવાને કારણે તે તેના માતા પિતા અને ઘરના તમામ ભાઈઓનો ખૂબ લાડલો હતો અને તેના માતા પિતાને તેટલો જ પ્રેમ કરતો હતો જેટલો તેના માતા પિતા તેને પ્રેમ કરતા હતા। મતલબ કે અન્ય તમામ બાળકોમાં રાજુ તેના માતા પિતા અને અત્યાર સુધી સૌથી વધુ પ્રેમ કરતો। 2 બહેનોમાંથી મોટી બહેનનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું અને નાની બહેનનું ગ્રેજ્યુએશન હજુ ચાલુ હતું અને રાજુ હજુ 12મા ધોરણમાં જ હતો, કારણ કે તે સૌથી નાનો હતો એટલે ભણવામાં પાછળ રહેતો હતો। એટલે કે તે માત્ર વર્ગમાં જ પાછળ હતો। અભ્યાસની બાબતમાં તે કોઈથી પાછળ ન હતો, પરંતુ અભ્યાસની બાબતમાં તે ચારેયમાં શ્રેષ્ઠ હતો। સૌપ્રથમ તેણે હંમેશા અભ્યાસમાં તેનું પ્રદર્શન શ્રેષ્ઠ રાખ્યું। તે પોતાને હંમેશા તેના માતા પિતાની નજરમાં શ્રેષ્ઠ બનાવતો હતો અને તેથી જ તેના માતા પિતા તેને વધુ પ્રેમ કરતા હતા। માત્ર તેના માતા પિતા જ નહીં, પરંતુ તેની આસપાસની દરેક વ્યક્તિ તેને પ્રેમ કરતી હતી। તેનું કારણ હતું કે તે જે પણ કાર્ય કરતો એ પૂરા દિલથી અને સાચા નિષ્ઠાથી કરતો, જેથી કોઈને કોઈ સમસ્યા ન આવે અને જે પણ મનમાં હોય તે ખુલ્લેઆમ વ્યક્ત કરતો। હવે તેની બહેનોના લગ્ન થઈ ગયા હતા। હવે ઘરમાં માત્ર રાજુનો મોટો ભાઈ રામુ અને તેના માતા પિતા જ હતા। ગ્રેજ્યુએશન પૂરું કરી ચૂકેલા મોટા ભાઈને હવે નોકરી મળી ગઈ હતી અને તે એક કંપનીમાં નોકરી કરી રહ્યો હતો। રાજુના માતા પિતાએ તેમની બંને દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા। લગ્ન બાદ તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા, પરંતુ પુત્રોની ચિંતા કરતા હતા। તેમણે મોટા દીકરાને વાત કરી અને કહ્યું કે દીકરા, હવે અમને લાગે છે કે તારે પણ લગ્ન કરી લેવા જોઈએ। તારી પણ લગ્ન કરવાની યોગ્ય ઉંમર છે, એટલે અમે બંનેએ વિચાર્યું કે કેમના લગ્ન કરાવી દઈએ। મોટા દીકરાએ પણ સારી કંપનીમાં જોબ મળી ચૂકી હતી, એટલે જ તેણે પણ વિચાર્યું કે કેમ ના તેના માતા પિતાની વાતનું પાલન કરવું જોઈએ અને લગ્ન કરી લઉં। રાજુનો મોટો ભાઈ રામુ ભણવામાં બહુ હોશિયાર ન હતો। તેને અંગ્રેજી બરાબર વાંચતા પણ આવડતું ન હતું,
કોઈક રીતે તેણે BA પાસ કર્યું અને ફાઇનલ કર્યું અને ગ્રેજ્યુએશન થઈ અને હવે તેના પરિવારને તેના લગ્નની પુષ્ટિ કરી દીધી હતી. તેથી તેણે વિચાર્યું કે હવે શું કરવું જોઈએ, પરિવારની વાત સાંભળવી જોઈએ અને બંને તેટલું જલ્દી લગ્ન કરી લેવું જોઈએ. જેવી જ તેના માતા પિતાને તેના માટે છોકરી પસંદ કરી, તેણે તરત જ લગ્ન માટે સંમતિ આપી અને હવે રામુ પણ લગ્ન કરી લીધા. લગ્ન પછી જ્યારે ઘરમાં નવી વહુ આવી અને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરના દરેક લોકો એ વિચારીને ખૂબ ખુશ હતા કે તેમના પરિવારમાં એક નવી સભ્ય ઉમેરાઈ છે અને હવે ઘર ફરી હરિયાળીથી ભરાઈ જશે. દીકરીઓના ગયા પછી ઘરમાં જે શૂન્યતા બની ગઈ હતી તે પુત્રવધૂના આગમનથી ભરાઈ જશે. હવે માત્ર એટલા માટે જ ઘરના બધા લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. જ્યારે પુત્રવધૂ ઘરે આવી ત્યારે તેનું વર્તન એકદમ સામાન્ય હતું, જેમ કે નવી વહુનું વર્તન હોય બિલકુલ એમ જ તે પણ ખૂબ ખુશ હતી અને ધીમે ધીમે પરિવારના તમામ સભ્યો સાથે બેસવાનો પ્રયાસ કરી રહી હતી. નવી જગ્યાએ આવનારી સામાન્ય અને મૂંઝવણોને સમજીને રામુની માતાએ તેમની પુત્રવધૂ સાથે તાલમેલ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને તેને ટેકો આપ્યો, જેથી તેને નવા ઘરમાં એડજસ્ટ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું. પુત્રવધૂ પણ હવે ઘરે આવી અને સામાન્ય રીતે રહેવા લાગી. હવે ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને રાજુનું 12માનું પરિણામ આવ્યું. પરિણામ પછી તેણે વધુ અભ્યાસ માટે રાજ્યની સારી યુનિવર્સિટીમાં જવાનું નક્કી કર્યું. જો તેને એડમિશન મળે તો તે ત્યાં જઈને અભ્યાસ કરશે. કારણ કે તેના માર્ક્સ ઘણા સારા હતા, એટલે જ તે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતો હતો તેણે તે જ જગ્યાએ એડમિશન મેળવ્યું અને હવે તે પોતાના માતા પિતા અને ભાઈ ભાભીની પરવાનગી લઈ તે પોતાનો અભ્યાસ આગળ ધપાવવા માટે નીકળ્યો. કારણ કે તે પહેલીવાર તેના ઘરની દૂર જઈ રહ્યો હતો, તેથી તે તેના મનમાં ખૂબ જ ગભરાઈ ગયો હતો કે તેને ખબર નથી કે તે ઘરની બહાર એકલા કેવી રીતે રહેશે, તે કેવી રીતે બધું મેનેજ કરશે અને શરૂ કરશે. શરૂઆતમાં તે તેના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યોને યાદ કરીને ખૂબ રડતો હતો, કારણ કે તે ક્યારેય ઘરની બહાર રહેતો ન હતો. પરંતુ પછી પરિવારના સભ્યોએ સમજાવ્યું કે જેમ જેમ બાળકો મોટા થાય છે ત્યારે તેમને ઘરની બહાર જવું પડે છે અને આમાં રડવાની, શરમાવાની કે પરેશાન થવાની કોઈ જરૂર નથી. આજે તું ઘરની બહાર જવાથી દુઃખી થશે તો કોઈ વાંધો નથી. આવતીકાલે તું એ વાતથી ખુશ થશે, કારણ કે જ્યારે તું સારું નામ બનાવશે તો તારી સફળતાથી ખુશ થશે અને તારી આ બધી વાતોને યાદ કરીને તારી જાત પર પોતે જ હશે કે કેટલો મોટો થઈ ગયો છે. અને જો તું ઘરથી દૂર જઈને નાના બાળકોની જેમ રડે છે, આમાં રડવાથી શું થાય દીકરા કે તું આટલું રડે છે? ચાલ ચૂપ થઈ જા. તેના માતા પિતાએ ફોન પર તેને ચૂપ કરી દીધો. રાજુ માટે તે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેને દરેક બાબતમાં તેના માતા પિતાની યાદ આવતી હતી. પોતે ભોજન બનાવવું હોય કે કપડાં ધોવા, દરેક બાબતમાં તે તેના માતા પિતાને યાદ કરતો હતો. પરંતુ સમય જતાં બધું સામાન્ય થવા લાગ્યું હતું. જ્યારે શરૂઆતમાં તે ગયો તે સમયે ખૂબ જ પરેશાન રહેતો હતો, પરંતુ હવે રાજુને ધીમે ધીમે પોતાનું બધું કામ જાતે જ કરવાની ટેવ પડી ગઈ અને તેણે એ સત્ય પણ સ્વીકારી લીધું હતું કે હવે તે તેના ભાઈ અને માતા પિતાથી થોડો સમય દૂર રહેશે, કારણ કે અત્યારે તેને તેના અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. અને માત્ર પોતાની જાતને મનાવીને તેણે ભણવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સમય આમ જ પસાર થતો ગયો. એક દિવસ અચાનક રાજુને ફોન આવ્યો અને તેને ખબર પડી કે તેના માતા પિતા અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા છે. તેઓ ક્યાં ગયા છે કે શું થયું છે, કશું ખબર નથી. બસ તેઓ અચાનક ક્યાંક ચાલ્યા ગયા છે. રાજુ આ વાત સાંભળતા જ તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે તરત જ ટ્રેનમાં ચડી ગયો અને બીજા દિવસે પોતાના ઘરે જવા રવાના થયો. સવાર સુધીમાં તે તેના ઘરે પહોંચી ગયો અને ઘરે પહોંચતા જ તેના ભાઈને જોતા જ તે રડી ગયો. તે રડવા લાગ્યો અને તેના ભાઈને ગળે લગાવીને કહ્યું
ભાઈ, મમ્મી પપ્પા ક્યાં ગયા? અચાનક શું થઈ ગયું? તેમણે તેમને કંઈ કહ્યું નહીં. પછી રાજુના ભાઈ રામુએ તેને ચૂપ કરી અને સમજાવ્યો કે રડવાની કંઈ ફાયદો નહીં થાય. રાજુ, ચિંતા ન કરીશ. તેમને અમને કંઈક મદદ કરવાનું વિચાર્યું હશે. હું ખરેખર સમજી શકતો નથી કે અચાનક માતા કે પિતા ક્યાં જઈ શકે છે. પછી નાના ભાઈએ પૂછ્યું, શું થયું ભાઈ? મને આખી વાર્તા કહો. ત્યારે રામુએ કહ્યું કે હું ગઈકાલે સવારે તૈયાર થઈને મારી ઓફિસ નીકળી ગયો હતો અને તારી ભાભી અને મમ્મી પપ્પા ઘરે જ હતા અને ત્યારબાદ સાંજે 5 વાગ્યાની આસપાસ હું ઓફિસમાં કામ કરતો હતો. પછી અચાનક તારી ભાભીએ મને ફોન કર્યો, કારણ કે તે મને ઓફિસના સમય દરમિયાન ક્યારેય ફોન કરતી નથી. પણ ગઈકાલે જ્યારે તેણે ફોન કર્યો ત્યારે મને લાગ્યું કે કંઈક અજુગતું છે અને એ જ જ્યારે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે મને કહ્યું કે સવારથી મમ્મી પપ્પાનો કંઈ અતોપતો નથી. મને ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે. હું પણ આ સાંભળીને ચિંતિત થઈ ગયો. પછી મેં તેને સમજાવ્યું કે હું પપ્પા અને મમ્મીને શોધી રહ્યો છું. તું ચિંતા કરીશ નહીં. મેં ઘણી શોધ કરવાનો પ્રયાસ કર્યો પણ હું મમ્મી પપ્પાને શોધી શક્યો નહીં. હું તેમને ક્યાંય શોધી શક્યો નહીં. મેં રીના અને મીનાના ઘરે ફોન કરીને પૂછપરછ કરી પણ તેઓ ત્યાં પણ ગયા નહીં. મેં અમારા બાકીના સંબંધીઓને પૂછ્યું પણ હું તેમને ક્યાંય શોધી શક્યો નહીં. હવે રાજુએ તેની ભાભીને પૂછ્યું, ભાભી, મા પપ્પા ક્યાં જાય છે? એમ પૂછીને ઘર નીકળ્યા હતા. ત્યારે તેની ભાભીએ કહ્યું, ભાઈ, હું ઘરનું કામ પૂરું કરતી હતી. મમ્મીને 2-3 દિવસથી તાવ આવતો હતો. તારો ભાઈ દવા પણ લાવ્યો હતો પણ ગઈકાલે તેની તબિયત થોડી બગડી હોય તેવું લાગ્યું. તારા ભાઈના ગયા પછી મેં માજી માટે ખીચડી બનાવી હતી અને ખીચડી ખાધા પછી મમ્મીજીએ તેની દવાઓ ખાધી. પણ તેમ છતાં જ્યારે તેણીને કોઈ રાહત ન મળી ત્યારે 2 કલાક પછી પિતાએ કહેવાનું શરૂ કર્યું કે પુત્ર, હું તારી માતા માટે દવા લેવા જઈ રહ્યો છું, કારણ કે આ દવાઓથી તારી માતાને કોઈ રાહત નથી. તો હું દવા લેવા જઈ રહ્યો છું. તમે તમારા ઘરના કામકાજ પૂરા કરો. આ દરમિયાન હું આને માટે દવા લઈ આવું છું. પછી હું મારા કામમાં વ્યસ્ત રહી અને પપ્પાજી માતા માટે દવા લેવા ગયા. ત્યાર પછી પપ્પા જ્યારે મોડે સુધી પાછા ન આવ્યા ત્યારે મેં તેમને ઘણી વખત ફોન કર્યો પણ તેમ છતાં હું તેનો કોઈ સંપર્ક કરી શકી નહીં. રાહ જોતા જોતા ઘણો સમય વીતી ગયો પણ મને મમ્મી પપ્પાનો ફોન ન આવ્યો. ત્યારે મેં તારા ભાઈને ફોન કરીને કહેવાનું શરૂ કર્યું. ત્યારથી બધા તેને શોધી રહ્યા છે. તમારા ભાઈ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. પોલીસવાળાએ પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે. ભાભી, ભગવાનની ઈચ્છા હશે તો મમ્મી પપ્પા ટૂંક સમયમાં ફરી મળી જશે. ભગવાન આશીર્વાદ આપે કે તે બંને સારા હોય અને તેમને કંઈ થયું ન હોય. માતા પિતાના ગુમ થવાની પુત્રીઓ બધા જ ખૂબ જ પરેશાન હતા અને પુત્રવધુ પણ પરેશાન હતી. બધા તેમને શોધવાના પ્રયાસો કરી રહ્યા હતા. પોલીસ પણ આમાં તેમની મદદ કરી રહી હતી, જેના કારણે બંને પુત્રો પ્રયાસ કરી રહ્યા હતા. દિવસો એક પછી એક પસાર થઈ રહ્યા હતા પરંતુ આજ સુધી તે તેમના માતા પિતા શોધી શક્યા નથી કે કંઈ જાણી શક્યા નથી. જો પોલીસ સ્ટેશન જાય તો પોલીસ કર્મીઓ જવાબ આપે કે અમને તમારા માતા પિતા વિશે કંઈ પણ ખબર પડશે કે તરત જ અમે તમને જાણ કરીશું. પરંતુ પોલીસ કર્મીઓને તેમના માતા પિતા વિશે કોઈ માહિતી ન હતી, જેથી પુત્રએ પોતે તેના શહેરમાં તેના માતા પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. નાના દીકરાએ પૂરી કોશિશ કરી પણ મોટા ભાઈને શોધવા નાના ભાઈ કહ્યું તો તેણે કહ્યું કે મમ્મી પપ્પા મળતા નથી. આવી સ્થિતિમાં જો આપણે આપણું કામ છોડીને માત્ર આપણા મા બાપને શોધતા રહીશું તો આપણા બાળકો પણ ભૂખે મરી જશે. અને રાજુ, તું જાણે છે કે આપણે એવા પૈસાદાર નથી કે મહિનો કમાઈએ અને મહિનો ના કમાઈએ તો પણ આપણા ખર્ચ અને ખિસ્સા પર કંઈક અસર કરતું નથી. ભાઈ, અમે મજૂર છીએ. જો આપણે 1 મહિના સુધી કમાણી નહીં કરીએ તો પણ અમે રસ્તા પર આવીશું અને અમારા બાળકો ભૂખે મરી જશે. આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? અમે અમારા માતા પિતાને શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.
હું આ કરીશ. હું મારી માહિતી ગામમાં ઓળખીતા સંબંધીઓને આપીશ. હું દરેકને પેમ્પલેટ પણ વહેંચીશ અને તું મને કહે કે હું શું કરી શકું. ભાઈની આ વાત સાંભળીને રાજુ પણ કંઈ બોલ્યો નહીં. છેવટે તે શું કહેતો? અહીં રાજુનો ભાઈ રામુ હજુ પણ તેના પરિવાર, તેની પત્ની અને બાળકો સાથે વ્યસ્ત હતો અને પછી તેણે તેના પરિવારના ખર્ચને પહોંચી વળવાનું હતું. 15 દિવસ સુધી ખાધા પીધા વિના, પોતાની તબિયતની કાળજી લીધા વિના તેના પિતાને શોધવાની કોશિશ કરતા રહ્યો. પરંતુ જેમ જેમ તેના માતા પિતા ક્યાંક ગાયબ થઈ ગયા હોય. ખબર નથી તેઓને જમીન ખાઈ ગઈ કે આકાશ, કે તેઓ આજ સુધી મળ્યા નહીં. અહીં તેમના કોઈ સમાચાર નથી. આ બાજુ સમય પસાર થવાની સાથે સાથે રાજુની કોલેજમાંથી ફોન આવવા લાગ્યા કે હવે તું તારા અભ્યાસમાં ધ્યાન આપ. જો તું આટલા દિવસો સુધી કોલેજમાં નહીં આવે તો તારું પ્રદર્શન બગડી જશે અને બની શકે છે કે તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. પણ તેના મમ્મી પપ્પા મળી રહ્યા ન હતા. પરંતુ કહેવાય છે કે જનારા લોકો સાથે કોઈ દી જવાતું નથી. તો આમ જ જિંદગી ચાલી રહી હતી અને રાજુ બધાને આગળ વધવાનું હતું. રાજુ આમ વિચારીને પોતાની યુનિવર્સિટી માટે નીકળી ગયો કે જેવી જ તેની અંતિમ વર્ષની પરીક્ષાઓ પૂરી થશે તે તેના માતા પિતાને શોધવા નીકળી પડશે. પરંતુ જ્યારથી તેને તેના માતા પિતા ખોવાઈ જવાના સમાચાર સાંભળ્યા છે, તેના મનની શાંતિ, ચહેરાની ખુશી ગાયબ થઈ ગઈ હતી. તે ખૂબ વધીને ઉદાસ રહેવા લાગ્યો હતો. જ્યારથી તે કોલેજ આવ્યો હતો ત્યારથી તે આમ જ ઉદાસ બેસી રહેતો હતો. ના કોઈ સાથે વાત કરતો કે ના કોઈને બોલાવતો. તેને આવી રીતે ઉદાસ જોઈને તેના મિત્રો પૂછવા પર રાજુએ કહ્યું તો તેના મિત્રોએ ફેસલો કર્યો કે તે પણ તેના માતા પિતાને શોધવા મદદ કરશે. કોઈએ સૂચન કર્યું કે કોલેજની આજુબાજુ કે કોલેજની અંદર યુટ્યુબ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય હોય તેવા તમામ લોકોને વિનંતી કરવી જોઈએ અને કાકાનો ફોટો ફરતો કરવો જોઈએ. ઉપરાંત તમારા ગામની નજીકના શહેરમાં દરેક જગ્યાએ પોસ્ટરો લગાવવા જોઈએ અને સાથે લોકો તેમની દુકાનોની જાહેરાત કરાવે છે તેવી જ રીતે આપણે કાકા અને કાકીને શોધવા માટે માઇક સાથે કેટલાક લોકોને મોકલવા પડશે. સાથે અમે તારો નંબર આપીશું જેથી કોઈને કંઈ પણ ખબર હોય તો તે અમને ફોન કરીને જણાવી શકે. રાજુને આ વિચાર બહુ ગમ્યો. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેને અને તેના મિત્રોને સાંજનો સમય મળતા જ તેઓ ક્લાસ પૂરા કર્યા પછી તરત જ નજીકના કોલેજના મિત્રો પાસે જઈને તેમને મળ્યા અને પહેલા દિવસે તેણે તેના માતા પિતાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં શેર કર્યો, જેમાં તેણે જે તારીખે તે ગુમ થયા હતા તે તારીખ, તેનું સરનામું, સ્થળ અને રાજુનો મોબાઈલ નંબરનો ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં તેમની બાજુથી તેમને શોધવાનો પૂરો પ્રયાસ કર્યો. બીજા જ દિવસે રાજુ તેના મિત્રો સાથે તેના ગામ તરફ રવાના થયો અને ગામથી 10 થી 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ ગામોની મુલાકાત લીધી. શહેરમાં હાજર તેણે તેની માહિતી આપતું એક પેમ્પલેટ બનાવ્યું અને આખા શહેરમાં પેમ્પલેટનું વિતરણ કરવાનું કહ્યું. રાજુએ એમ પણ કહ્યું કે જો કોઈ તેના માતા પિતા વિશે માહિતી આપશે તો રાજુ ખુશીથી તેમને ઇનામ આપશે અને તે પણ કેસ હશે. રાજુએ કહ્યું કે તે માત્ર ફોન પર માહિતી આપવા માટે 5000 રૂપિયા સુધી આપશે. કારણ કે તે એક વિદ્યાર્થી હતો તેથી દરેક પૈસો તેના માટે મૂલ્યવાન હતો અને તેથી જ તે આટલો ખર્ચ તેના મિત્રોની મદદથી કરી રહ્યો હતો. અને અહીં રામુના ઘરે જાણે કોઈ ફરક પડ્યો ન હતો. રામુ તેની પત્ની અને બાળકો સાથે તેનું સામાન્ય જીવન જીવી રહ્યો હતો અને તેની પત્ની જાણે કશું બન્યું જ નથી તેમ રહેતી હતી. આટલું જ નહીં, પહેલા 2 વૃદ્ધોને ગુમ થયાને 1 મહિનો જ વીત્યો હતો અને તેઓ તેમના માતા પિતાને ભૂલી ગયા હતા. પણ રાજુ તેણે હાર માની ન હતી. તે કદાચ તેના માતા પિતા આજે મળી જશે તેવી આશા સાથે દરરોજ બહાર જતો હતો. તેના ખર્ચો માટે તેના માતા પિતાએ અત્યાર સુધી જેટલા પૈસા મોકલ્યા હતા
તેમાંથી તે અત્યાર સુધી જેટલા પણ પૈસા બચાવી શક્યો હતો તેમાંથી તે તેના માતા પિતાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને અહીં તેની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ હતી. પરીક્ષાઓ પછી જ્યારે તે પોતાની યુનિવર્સિટીની નજીક ફરતો હતો ત્યારે તેણે વિચાર્યું કે શા માટે શાકભાજી અને ફળો વેચતા નાના દુકાનદારોને પેમ્પલેટ વહેંચવામાં ન આવે. તેણે યુનિવર્સિટીની નજીક થોડા દુકાનદારોને તે પેમ્પલેટ આપ્યા કારણ કે તેની પાસે માત્ર થોડા જ પેમ્પલેટ બાકી હતા. તે નજીકના ગામડાઓમાં જઈને બને તેટલા લોકો સુધી આ સંદેશ ફેલાવવા માંગતો હતો અને તેણે વિચાર્યું કે તે પણ આવું કરશે અને પેમ્પલેટ વહેંચવા. તેણે તેના મિત્રને તેના સ્કૂટરની પાછળ બેસાડ્યો અને રવાના થયો. તેને પેમ્પલેટ વહેંચતા વહેંચતા સાંજથી રાત થઈ ગઈ હતી અને છેલ્લા 3 કલાકથી તે સતત આ જ કામ કરતો હતો. પણ હવે તો રાતના 10 વાગ્યા હતા અને તેને હજુ કંઈ ખબર ન પડી હતી. તેના મિત્રએ કહ્યું, ઠીક છે, ચાલ એક કામ કરીએ, મને ખૂબ થાક લાગે છે અને તે ઉપરાંત વરસાદની મોસમ છે, તો એક કપ ચા પી લઈએ. તે પછી અમે પાછા યુનિવર્સિટી જઈશું. ઠીક છે, રાજુના પાડવા લાગ્યો. પણ તેના મિત્રએ કહ્યું કે તે હવે ખૂબ થાકી ગયો છે. તે ગઈકાલથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતો અને પછી પરીક્ષા આપીને સીધો અહીં આવ્યો. તેથી હું ખૂબ જ થાકી ગયો છું. મને ખૂબ પીડા થઈ રહી છે. જો ચા પીશું તો થાક દૂર થઈ જશે. આટલું કહી તેનો મિત્ર નજીકના ચાના સ્ટોલ પર જવા લાગ્યો. રાજુ પણ તેની સાથે ચાલ્યો. રાજુના મિત્રએ ચા અને માટે કહ્યું અને ત્યાં જ સ્ટોલ પર બેઠો હતો ત્યારે અચાનક એક નાનો છોકરો ત્યાં આવ્યો અને તે નાનો છોકરો પૂછવા લાગ્યો, ભાઈ, તમારા માટે શું લાવવાનું છે? પછી રાજુના મિત્રએ ચાનો ઓર્ડર આપ્યો અને કંઈ ખાવા માટે પણ કહ્યું. પછી તે છોકરો ચા લઈને આવ્યો કે તરત જ તેઓએ ચા પીવાનું શરૂ કર્યું અને તે બંને ચા પીતા પીતા રાજુનો મિત્ર કંઈક બીજું ખરીદવા અંદર આવ્યો હતો અને કોઈને ધ્યાનથી જોવા લાગ્યો હતો. પરંતુ પછી તે પોતાના માટે કંઈક ખાવાનું લઈ પાછો આવ્યો. ત્યાંથી જ્યારે જવા લાગ્યો ત્યારે રાજુએ વિચાર્યું કે કેમ ના અહીં પણ પેમ્પલેટ વહેંચવા જોઈએ અને રાજુએ તે પેમ્પલેટ વહેંચવાનું શરૂ કર્યું જેના પર તેના માતા પિતાનો ફોટો છપાયેલો હતો અને ગુમ થયાની માહિતી લખેલી હતી. જ્યારે રાજુએ દુકાન માલિકને પેમ્પલેટ આપ્યો ત્યારે રાજુની આંખો પહોળી થઈ અને તે ચોંકી ગયો. થોડીક સેકન્ડો સુધી રાજુ દુકાનના માલિકને આમ જ જોતો રહ્યો અને અહીં દુકાનનો માલિક પણ તેને વિચિત્ર રીતે જોવા લાગ્યો અને પપ્પા પપ્પા બૂમો પાડવાનું શરૂ કર્યું. જ્યારે અચાનક તેણે જોયું કે દુકાનના માલિકની પત્ની દુકાનના સ્ટોલમાંથી બહાર આવી અને રાજુનો ચહેરો તેના હાથમાં પકડ્યો. તેણીએ તેને જોવાનું શરૂ કર્યું અને તરત જ તેને ગળે લગાડ્યો. દરમિયાન રાજુ પણ રડી રહ્યો હતો અને આ દુકાનની માલિક વૃદ્ધ મહિલા પણ બેઠી હતી અને રાજુને ગળે લગાવીને રડી રહી હતી. તેણીને રડતી જોઈને રાજુ પોતે પણ રડી પડ્યો. તે ખૂબ રડતો હતો ત્યારે અચાનક તેના પિતા પણ ત્યાં આવી ગયા અને તે પણ રડવા લાગ્યા. રાજુ તેના માતા પિતાને ગળે લગાડી રહ્યો અને જ્યારે તે બંને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા ત્યારે તેમને આ રીતે રડતા જોઈને રાજુના મિત્રએ તેમને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને તેના માતા પિતાને ચૂપ કરવાનું શરૂ કર્યું. રાજુના મિત્રએ હસતા હસતા કહ્યું, અરે મૂર્ખ, તારે હવે રડવાની શી જરૂર છે? તારી આટલા દિવસોની મહેનત સફળ થઈ છે. તું આટલા લાંબા સમયથી ખાવા પીવાનું બધું જ છોડી પોતાના માતા પિતાને શોધવામાં હતો અને આખરે તને તારા માતા પિતા મળી ગયા છે. તારી આટલા દિવસોની મહેનત સફળ થઈ છે. હવે રડવાનો સમય ગયો. હવે તારે ખુશ રહેવાનો સમય આવી ગયો છે. આખરે તને જે જોઈતું હતું તે મળી ગયું છે. તો હવે તારા આંસુ લૂછી અને એકદમ શાંત થઈ જા. રાજુના માતા પિતાએ પણ આંસુ લૂછીને રાજુને એ જ સ્ટોલ પર બેસાડ્યો અને તેઓ પોતે પણ ત્યાં બેસી ગયા કારણ કે રાત પડી ગઈ હતી અને હવે બહુ ગ્રાહકો ન હતા. જ્યારે રાજુના માતા પિતાએ રાજુને પૂછ્યું, પુત્ર, તું અહીં શું કરે છે? તો રાજુએ તેમને પેમ્પલેટ આપીને કહ્યું, મમ્મી પપ્પા, તમે બંને મને વિચાર્યા વિના છોડી ગયા. તમે વિચાર્યું પણ ન હતું
કે તમારા ગયા પછી મારું શું મારા ભાઈ અને ભાભી તેમના પરિવારમાં વ્યસ્ત છે, પણ મારું તમારા સિવાય મારું બીજું કોણ છે જેના સહારે હું મારું જીવન જીવી શકું? તમે બંને ક્યાં ચાલ્યા ગયા હતા? તમે મને દવા લેવા લાવ્યા હતા, પછી તમે અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? ભાભી અને ભાઈએ તમને કેટલી વાર ફોન કર્યા પણ તમે ક્યાંય ન મળ્યા, અને તમે તમારો ફોન સાથે કેમ લાવ્યા નહીં? હું સમજી શકતો નથી કે તમે અમને જાણ કર્યા વિના આવી રીતે ઘરની બહાર કેવી રીતે નીકળી શકો છો. તમે પણ જાણો છો કે અમારા શું વીતી રહ્યું હતું. તમે લોકો ક્યાં ગયા હતા તે હું સમજી શક્યો નહીં. અમારા મનમાં કેટલી બધી ખરાબ વાતો હતી. ક્યારેક મને લાગતું કે કોઈએ તમારું અપહરણ કર્યું છે, અને ક્યારેક મને લાગતું કે તમારી સાથે કોઈ અકસ્માત થયો હશે. કારણ કે જો કોઈએ તમારું અપહરણ કર્યું હોય તો તેણે ઓછામાં ઓછું એકવાર અમને ફોન કરીને કહ્યું હોત, પરંતુ આવું પણ કંઈ થયું ન હતું. તમે જાણો છો, હવે મારી આશાઓ પણ તૂટવા લાગી હતી. પરંતુ દરરોજ હું મારા મિત્રોની મદદથી ફરીથી પોતાને હિંમત આપતો કે તમે મને ક્યાંક ચોક્કસ મળશો, અને તમને શોધવામાં વારંવાર સમય લાગતો હતો. મેં તમને આખા ગામની આજુબાજુના બધા શહેરોમાં શોધ્યા, પણ તમે અહીં આટલો દૂર કેવી રીતે આવી ગયા? ત્યારે રાજુના પિતા દીનદયાળજીએ કહ્યું, દીકરા, ઘણી લાંબી વાત છે. પહેલા દુકાન બંધ કરીને ઘરે જઈશું, ત્યાં આરામથી બેસીને તને બધું કહીશું. તેઓ તેમના પુત્રને એક ખૂબ મોટા ઘરના નાના નોકર ક્વાર્ટરમાં લઈ ગયા, અને ત્યાં જઈને તેમના પુત્રને જમીન પર બેસાડ્યો, અને ત્યાં બેસીને તેણે પાણી આપ્યું, અને પછી ધીમે ધીમે તેને બધું કહેવાનું શરૂ કર્યું. તેમણે તેમના પુત્ર રાજુને કહ્યું કે તે શહેરમાં ગયા પછી તેની ભાભી એટલે કે રામુની પત્નીનો દિવસે ને દિવસે ગેરવર્તણૂક વધી રહ્યો હતો. તેણીએ તેમની સાથે બિલકુલ સારું વર્તન કર્યું ન હતું. શરૂઆતમાં તો તે ફક્ત તેની સાસુ સાથે ખરાબ વર્તન કરતી અને તેમને વળતો જવાબ આપતી, અને ક્યારેક મારપીટ પણ કરતી, પણ આ બધું તેના સસરા સામે ન હતું. અને અત્યાર સુધી દીનદયાળજી પણ દરેક બાબતથી અજાણ હતા, અને પોતાની પુત્રવધૂને સારી માનતા, અને તેમણે ક્યારેય કોઈને ફરિયાદ કરી ન હતી. તેમને તેમના પુત્ર અને પુત્રવધૂ સામે કોઈ ફરિયાદ ન હતી, કારણ કે અત્યાર સુધી તે તેમના સત્યથી અજાણ હતા. અત્યાર સુધી તે જે કંઈ પણ સામનો કરતા હતા તે માત્ર રાજુની માતા જ કરતી હતી. આ ઉંમરે પણ તે બિચારી પુત્રવધૂની ખરાબ વાતો સાંભળતી, કામ ન કરે તો તેને ગાળો પણ સંભળાવતી. ક્યારેક તેઓ વિચારતા કે તેમના પતિની બધું જ કહી દે, પણ પછી તે વિચારતા કે ગમે તેમ કરીને ઘર તોડવાનો શો ફાયદો? તે આટલી ઉંમર વટાવી ચૂકી છે, હવે તે તેના બાળકોના જીવનમાં ઝેર કેમ નાખે? તેથી જ તેમણે બધું સહન કર્યું. પણ એક દિવસ તેમની વહુ દીનદયાળજીની તબિયત સારી નથી એ વાતથી અજાણ હતી, જેના કારણે તેઓ હજુ પણ રૂમમાં આરામ કરી રહ્યા હતા. રામુની પત્નીને લાગ્યું કે તેની સાસુ ઘરે એકલી છે, બાકીના બધા પોતપોતાના કામે ગયા છે, અને તે હંમેશાની જેમ તેઓને બૂમ પાડવા લાગી, અરે ઓ ડોશી, ક્યાં મરી ગઈ? તને કામ દેખાતું નથી? હવે તારો દીકરો પણ કામે ગયો છે, જલ્દી જા અને થોડું કામ કર. કંઈ કામ કરતી નથી, બસ ત્યાં જ પડી રહી છે. કારણ કે તેમની પુત્રવધૂને ખબર ન હતી કે આજે દીનદયાળજી ઘરે છે. ત્યારે જ તેમની વહુનો કડક અવાજ સસરા દીનદયાળજીના કાન સુધી પહોંચ્યો. તેનો અવાજ સાંભળતા જ દીનદયાળજીની પત્ની ધીમેથી બહાર આવી ગઈ, અને બહાર નીકળતી વખતે તેણે પોતાની પુત્રવધૂને નરમાશથી કહ્યું, તું આટલું જોરથી કેમ બોલે છે? મેં અવાજ સાંભળ્યો, હું આવું છું. જેના કારણે તેમની પુત્રવધૂએ કહ્યું કે ઓ મહારાણી, ને ઊંચો અવાજ સાંભળવામાં તકલીફ પડી રહી છે. હું તો આવું જ બોલીશ. તું શું મહારાણી છે, જેથી તું કહે છે તેમ હું જીવીશું? તું તારા કામ પર ધ્યાન આપ, અને ઝડપથી જા અને રસોડાનું કામ પૂરું કર. હું જાઉં છું અને મારા રૂમમાં થોડું કામ કરું છું, અને પૂછ્યા વગર રૂમમાં આવવાની જરૂર નથી. જા અને તારું કામ કર. દીનદયાળજી અંદર સૂઈને બધું સાંભળી રહ્યા હતા, પરંતુ તેઓ સમજી શક્યા ન હતા
કે તેમની વહુ આવી રીતે છેવટે કોની સાથે વાત કરી રહી છે, પરંતુ તેમની પત્ની સિવાય બહાર બીજું કોઈ ન હતું. પછી તે વિચારવા લાગ્યા કે શું તેમની વહુ તેમની પત્ની સાથે આ રીતે વાત કરી રહી છે, અને તેમણે થોડીવાર ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું. તેમની પુત્રવધુ રૂમમાંથી આવી અને તેને તેની સાસુ પર ગર્જના કરી અને કહ્યું, મેં તને કાલે કહ્યું હતું કે મારો રૂમ સાફ કરી દેજે. વસ્તુઓ પણ ઘણી ધૂળ છે, પણ તને એકવારમાં સંભળાતું નથી. તું તારી જાતને શું માને છે? તારા ઘરમાં શું 4 નોકર કામે રાખ્યા છે, જેથી તારે કોઈ કામ કરવાની જરૂર નહીં પડે? તેઓ તેમની વહુ પાસે આવ્યા અને બોલ્યા, દીકરા, મેં રૂમ સાફ કર્યો હતો. ત્યારે જ તેમની વહુએ ચોપડી તેમની મોઢા પર મારતા કહ્યું, તો આ પુસ્તક પર ધૂળ ક્યાંથી આવી? અહીં કેટલી ધૂળ જામી રહી છે, એનું ધ્યાન પણ નથી પડતું. પછી તેઓ બોલ્યા, વહુ, તું જરા ધીમે બોલી શકતી નથી? મેં તો તને કહ્યું હતું કે થોડું ઓછું બોલ, આટલા મોટા અવાજે બોલવાની જરૂર નથી. તેની સાસુનો જોરદાર અવાજ અને આવો જવાબ સાંભળતા જ તેમની વહુ ગુસ્સે થઈ ગઈ, અને તે ઝડપથી તેમની પાસે આવી અને તેના વાળ પકડ્યા અને તેમના વાળ ખેંચતા કહ્યું, આજે ખૂબ સારી રીતે બોલે છે ડોશી, જો આજે હું તારી સાથે શું કરું છું? તેણીએ તેની સાસુને ટેબલ તરફ ધક્કો માર્યો. સાસુને ધક્કો મારતા જ તેમનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. તેમની પાછળ ઊભા રહીને દીનદયાળજી આ બધું જોઈ રહ્યા હતા, અને જેવું જ તેમની પત્નીના માથામાંથી લોહી નીકળતું હતું, જોયું તે રૂમમાંથી બહાર આવ્યા અને તેમની વહુને બૂમ પાડીને કહ્યું, ખબર કે જો તે મારી પત્નીને હાથ લગાવવાની કોશિશ કરે છે તો? તને શું લાગે છે કે આ ઘર તારા પિતાનું છે? તે તું મારા જ ઘરમાં મારી પત્ની પર ઓર્ડર મારે છે? જે દિવસે હું અને મારી પત્ની તારા પતિને કમાણી પર જીવવા લાગશું, તે દિવસે રાજ કરજે, નહીં તો કોઈ દિવસ હું તને અને મારા પતિ બંનેને ઘરની બહાર કાઢી નાખીશ, અને બંને પતિ પત્ની રસ્તા પર ફરતા રહેજે. જો અત્યારે તારું કંઈ પણ નથી, જે કંઈ પણ છે તે મારું છે. પોતાના સસરાની આ વાત સાંભળીને તેમની વહુએ કહ્યું, અરે પપ્પા, તમે અમને સાવ પાગલ માન્યા છો? શું તમને લાગે છે કે અમને આટલી સમજ નથી કે જો બધું તમારા હાથમાં હોત તો એક દિવસ તમે ચોક્કસપણે અમારા હાથમાં વાટકો પકડાવશો? આ વાત તો હું ઘણા સમય પહેલાં જ જાણતી હતી, અને તેથી જ મેં તમારા પુત્રને પણ સમજાવ્યો હતો. કદાચ તમને યાદ નહીં હોય કે થોડા દિવસો પહેલાં તમારા પુત્રએ તમને લોનના કાગળો પર સહી કરાવી હતી. તે લોનના કાગળો ન હતા, આ ઘરના કાગળો હતા, અને તે મુજબ તમે તમારી ઈચ્છા મુજબ આ મકાન અને અમને ટ્રાન્સફર કર્યું છે. તો આજથી અમારા પર ઓર્ડર કરવાની કોશિશ પણ કરશો નહીં. અને જો એટલો જ પ્રેમ આવી રહ્યો છે અને આટલું માન આપવા માંગો છો, તો પછી આ વૃદ્ધ મહિલાને આ ઘરમાંથી બહાર લઈને નીકળો. તું અહીં આ ઘરમાં કેમ પડેલો છે? કૂતરાની જેમ અમારી રોટલી પર પડી રહ્યો છે. તું અહીંથી નીકળી જા અને આજથી ફરી ક્યારેય જોવા ના મળતો. નહીંતર અત્યારે આ વૃદ્ધ સ્ત્રીની હાલત આવી કરી છે ને તારી હાલત આના કરતાં પણ ખરાબ થશે. અહીંથી નીકળી જા. બેઠા બેઠા ખાલી ખોટા ખર્ચ વધારતા રહો છો. આ ઘરમાંથી નીકળી જાઓ. જો તમારા બંનેમાં થોડી પણ શરમ બાકી હોય તો ફરી પાછા ન આવતા. પત્નીનું અપમાન જોઈને દીનદયાળજી ખૂબ જ દુઃખી થયા, અને તેમની પુત્રવધૂના આ શબ્દોએ તેમના મન પર ઊંડી અસર કરી, અને તે ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા. તેથી તેમણે તેમની પત્ની સાથે ઘર છોડી દીધું, અને તે પછી તેમની પુત્રવધુ શું કહ્યું અને શું નહીં તેમને કંઈ જ ખબર નથી, કારણ કે પુત્રવધુએ તેના પડોશીઓ અને તેના સંબંધીઓને ઘરે શું કહ્યું અને શું નહીં તે બધા સાથે જૂઠું બોલી રહી હતી. પરંતુ તેઓને હવે આની ચિંતા ન હતી. તે હવે નાલાયક પુત્ર અને પુત્રવધૂથી દૂર આવી ગયા હતા. ભાઈ અને ભાભીની આવી હરકતો સાંભળીને રાજુ તેમના પર ખૂબ ગુસ્સે થઈ ગયો, અને તેણે વિચારવાનું શરૂ કર્યું કે તે તેના માતા પિતા સાથે થયેલ દગાનો બદલો કેવી રીતે લેશે. ત્યારે રાજુએ બંનેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. અને મમ્મી, પપ્પા, તમે બંને અત્યારે અહીં કેવી રીતે રહી રહ્યા છો? ત્યારબાદ બંનેએ જણાવ્યું કે આ રીતે.
પૈસા આપીને શહેરમાં આવ્યા હતા. રાજુની યુનિવર્સિટી ક્યાં છે તે ખબર ન હતી, પણ ચોક્કસથી જાણતા હતા કે ક્યાં શહેરમાં છે. તેથી તેઓ કોઈક રીતે આ શહેરમાં પહોંચ્યા. પણ તેમના માટે અહીં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. ત્યારે તેમને આ જગ્યાની માલિકીન મળી, જેણે બંનેને કામ માટે પૂછ્યું અને દીનદયાલજી અને તેમની પત્ની ત્યાં રહેવા લાગ્યા. હવે દીનદયાલજીની પત્ની અને તેઓ સાથે મળીને આ ઘરનું નાનું નાનું કામ કરે છે, જેમ કે વાસણો સાફ કરવા, કપડાં ધોવા વગેરે. બદલામાં તેમની રખાત તેમણે ઘરમાં રહેવા દે છે અને દિવસમાં 3 સમયનું ભોજન પણ આપે છે. આ સિવાય બંને વડીલો ચાના સ્ટોલ પર જતા અને બાકીના સમયમાં પોતપોતાનું કામ કરતા. હવે રાજુએ તેની માતાને કહ્યું કે તમે બંને મને 10 દિવસનો સમય આપો, હું તમને બંનેને તમારા ઘરે લઈ જઈશ અને બરાબર તેમ જ તમે પહેલા રહેતા હતા ઘરના માલિક તરીકે રહેશો. તમારે કોઈના પ્રભાવની જરૂર નથી. મમ્મી પપ્પા, તમે ખાતરી કરો કે હું તમારી સાથે છું. તે દિવસે તે તેના માતા પિતા સાથે રહે અને બીજા દિવસે તે જ્યારે યુનિવર્સિટી ગયો ત્યારે તેણે તેના ભાઈને ફોન પર કહ્યું કે ભાઈ, તને મારી યુનિવર્સિટીમાંથી ફોન મળી જશે. ખરેખર હું અને કેટલાક મિત્રો રમતગમતમાં ખૂબ જ સારા હોવાના કારણે બહાર રમત રમવા જઈએ છીએ, પરંતુ અહીં બધા બાળકોએ માંગ કરી હતી કે તેઓ અમારી માંગણી પર અમે આ શરતે સંમત થયા છીએ કે જો અમને ત્યાં કંઈ થશે તો અમારા નુકસાનના પૈસા અમારા પરિવારના સભ્યોને મળશે. જો કોઈક બાળકોને કંઈ પણ થશે તો અમારી કોલેજ તરફથી 5 લાખ રૂપિયા તેમના પરિવારના સભ્યોને વળતર તરીકે આપવામાં આવશે. આ માટે હવે માતા પિતા નથી, તેથી તે તમારા બંનેના નામ દાખલ કર્યા છે. મેં બરાબર કર્યું ભાઈ? ત્યારે રામુએ બહુ ખુશ થઈને કહ્યું, હા ભાઈ, તે બહુ સારું કર્યું અને જેવું જ ફોન મારી પાસે આવશે હું તેના પર સહી કરી દઈશ. અને તેની પત્નીને આ વિશે કહ્યું. તેની પત્ની પણ થોડી ભણેલી હતી, એટલે તેણે કહેવાનું શરૂ કર્યું કે એકવાર પેપર આવે એટલે વાંચી લઈએ અને જોઈ લઈશું કે પેપર શું છે. પણ પેપર આવતા જ બંનેમાંથી કોઈ તેને વાંચી અને સમજી શક્યું નહીં, કારણ કે તે સંપૂર્ણ અંગ્રેજીમાં લખેલું હતું. હવે રામુની પત્ની અને તે આટલા ભણેલા ન હતા કે તે અંગ્રેજીમાં આવેલી પત્રિકા વાંચી શકે, પરંતુ તેમાં લખેલા 5 લાખ રૂપિયા આજ વાંચી શક્યા અને કહ્યું કે તેમાં પૈસા લખેલા છે. રામુએ પણ સહી કરી દીધી અને તેની પત્ની પાસે પણ સહી કરાવી દીધી. હવે તેના ભાઈએ રામુને કહ્યું કે તે કાગળો મને મોકલો જેથી હું તે જમા કરાવી શકું, જેથી કાલે જો ભગવાન ના કરે મને કંઈ થાય તો તમને પૈસા મળી જશે. જેથી એ તેના ભાઈને કાગળો મોકલી આપ્યા હતા અને રાજુ તરત જ તેના માતા પિતા સાથે પહોંચી ગયો અને તેના માતા પિતાને કહ્યું કે આ કાગળો તેમના ઘરે લઈ જાઓ. અને તે પોતે તેમની પાછળ આવી રહ્યો હતો અને ઘરે ગયા પછી તે તેમના પુત્ર અને પુત્રવધૂને મળશે, જેથી તેઓ તેમને બહાર કાઢી શકે, કારણ કે તે ઘર તેમનું બની ગયું છે. હવે જેમ દીનદયાલજી તેમની પત્ની સાથે ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો કે તરત જ દરવાજો ખોલતા તેમની પુત્રવધૂને લાગ્યું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. બંનેને જોઈને તેણી ચોંકી ગઈ અને બોલી, તમે બંને ફરી પાછા આવ્યા છો? તે મેં તમને જે કહ્યું હતું તે ભૂલી ગયા છો? દીનદયાલજીની પાછળથી એક પોલીસ અધિકારી આવ્યો અને કહ્યું, મેડમ, સૌપ્રથમ શ્રી રામુ ક્યાં છે? મને કહો. અને સાહેબ, તમે અંદર જાઓ. દીનદયાલજી તેમની પત્ની સાથે અંદર આવ્યા અને પોલીસવાળાએ રામુના કોલરથી પકડી લીધા અને છેતરપિંડીના કેસમાં તેમણે રામુ અને તેની પત્નીની ધરપકડ કરી અને તેમને લઈ ગયા. બંને બૂમો પાડતા રહ્યા અને પોતાને બચાવવા માટે માતા પિતાની માફી માંગવાનું શરૂ કર્યું. પરંતુ આજે દીનદયાળજીએ તેમના પુત્રને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. તે પણ આગળ ન આવ્યા અને અંતે તેમણે પોતાના જ પુત્ર રામુની ધરપકડ કરાવી. રામુ અને તેની પત્ની તેના કૃત્યોની સજા ભોગવી રહી છે અને અહીં રાજુના પરિવારમાં માત્ર રાજુ તેના માતા પિતા સાથે રહે છે. રામુ અને તેની પત્નીએ જે પણ કર્યું છે તેમને તેમના કર્મોની સજા મળવી જોઈતી હતી અને તેથી જ તેઓ સજા ભોગવી રહ્યા છે.
તો મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. તમને આજની વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. હું તમને એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે મળીશ. પ્રિય મિત્રો, તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.